અને હવે વાત કરીએ સુરતની, જ્યાં સુરતમાં ઝોલાછાપ ડોક્ટરે હદ વટાવી દીધી છે। ઝોલાછાપ ડોક્ટરે હોસ્પિટલ ખોલી નાખી, હોસ્પિટલનું નામ પણ જનસેવા રાખવામાં આવ્યું। બોગસ ડોક્ટરે આમંત્રણ પત્રિકા પણ છપાવી। પત્રિકામાં ઉચ્ચ પોલીસ અધિકારીના નામ છાપ્યા હતા। પોલીસ અધિકારીના નામ છપાતા અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે। બે બોગસ તબીબ સામે મેડિકલ પ્રેક્ટિસનો કેસ કરાયો છે। અન્ય એક સામે દારૂની હેરાફેરીનો પણ કેસ કરાયો છે। સ્લમ વિસ્તારમાં હોસ્પિટલ ખોલી લોકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે। તો સુરતના પાંડેસરા વિસ્તારનો આ બનાવ, જ્યાં એક બોગસ ડોક્ટરે હોસ્પિટલ શરૂ કરી દીધી હતી અને હોસ્પિટલ શરૂ કરી જેનું નામ જનસેવા આપવામાં આવ્યું અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। એટલું જ નહીં, જ્યારે હોસ્પિટલનું ઓપનિંગ હતું, જેમાં પત્રિકા પણ છપાવવામાં આવી અને એ પત્રિકામાં કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામ પણ લખવામાં આવ્યા છે। હવે કયા કારણોસર આ ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામ લખ્યા છે તે પણ સવાલ છે। એટલું જ નહીં, તેમની કોઈ ઓળખાણ છે તેવા પણ અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે।